ઓફ યુ. મારું નામ વાડન હની છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. માનનીય આચાર્ય શ્રી શિક્ષકગણ તથા મારી સાથે પણ તમારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે તમને વિશ્વ યોગ દિવસ વિશે સ્પીચ આપીશ, તો તમે ધ્યાનથી સાંભળજો. યોગ એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ ઉજવવામાં આવે છે. યોગ એ આત્મા માટે પણ કરવામાં આવે છે. યોગ એ શરીર અને મન વચ્ચે સુમેળ સ્થાપિત કરવા માટે આ બંનેને જોડવાનો શ્રેષ્ઠ અભ્યાસ છે. તે શારીરિક, માનસિક, સામાજિક અને બૌદ્ધિક સ્ત્રોતોમાં પરિણામ નિર્મિત કરવામાં આવે છે. યોગમાં ઘણા બધા આસનો હોય છે, જેમ કે ચક્રાસન, ધનુરાસન, ત્રિકોણાસન, પર્વતાસન, શવાસન ને બગ્રાસન. યોગ એ બીમારીની દવા જેવી વસ્તુ છે. યોગ એ બીમારીથી બચવાનું કાર્ય છે. યોગ કરવાથી આપણને તંદુરસ્ત રહીએ છીએ અને સ્વસ્થ રહીએ છીએ. યોગ એ વિદ્યાર્થીઓને સુધારવા અને અભ્યાસમાં તેમની એકાગ્રતા વધારવા માટે કોલેજો અને શાળાઓમાં પણ યોગ કરવામાં આવે છે. અમારી શાશ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ યોગ દિવસ ઉજવવામાં આવે છે. શ્રી વડાપ્રધાન મોદીએ 2014માં 21 જૂનના રોજ યોગની સ્થાપના કરી હતી. યોગ વિશે હું એક સુવિચાર કહેવા માંગુ છું. દુઃખનું કારણ કર્મનો પ્રભાવ, સુખનું કારણ કર્મનો અભાવ અને શાંતિનું કારણ પોતાનો સ્વભાવ. થેન્ક યુ.